મારું નામ છે જાદવ પૂજા અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી। ભુજના ગટર નગરી તરીકે જાણીતું થયું હતું એ વિસ્તાર એક વર્ષ બાદ ફરીથી એ જ સમસ્યાથી ઘેરાયેલું દેખાય છે। ભુજ તારીખ 27 ભુજના ભીડનાકા બહારનો રેલવે સ્ટેશન રોડ, દાદુપીર રોડ, બાપા દયાળુ નગર, શેખ ફળિયા વિસ્તાર છેલ્લા 3 વર્ષથી નગરપાલિકા માટે અણમાનીતું બની રહ્યું હોય તેવું સ્પષ્ટ દેખાય છે। ગત વર્ષના આ સમયગાળા દરમિયાન લોકો હેરાન થયા હતા, ગટરના ગંદા પાણીના મોટા તહેવારો ઉજવવા મજબૂર થયા હતા। વિદેશી પ્રવાસીઓએ આ સ્થળના ફોટાઓ પાડ્યા એ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં પ્રસારિત થયા હતા। ખુદ નગરપાલિકા તંત્ર ઊંધા માથે અહીં કાર્યરત થયું હતું। ધારાસભ્ય શ્રી, પ્રાંત અધિકારી અને વર્તમાન મુખ્ય અધિકારી શ્રી ખુદે ટીમમાં સામેલ થઈ સ્થાનિક નિરીક્ષણ કરી અને સમસ્યાનો ઉકેલ લાવવાની ખાતરી પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાને આપી હતી, પરંતુ પરિણામ આજે પણ શૂન્ય છે। ગત પ્રવાસનની સિઝન દરમિયાન ભયંકર રીતે વાગોવાઈ રહેલા રેલવે સ્ટેશન રોડ વિસ્તાર, દાદુપીર રોડ વિસ્તાર પર આજે ફરી જ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। ગુજરાત પ્રવાસ વિભાગ દ્વારા ગટરના ખુલ્લા નાલા પાસે ટેન્ટ બનાવવામાં આવે છે, ત્યાં સ્થાનિક લોકો આજે પણ એ જ હાલાકી ભોગવી રહ્યા છે। અવર જવર કરતા અનેક વાહનો, પ્રવાસીઓ પણ આ સમસ્યાથી પરેશાન થઈ રહ્યા છે। ત્યારે પ્રશ્ન એ થાય છે કે તાજેતરના દિવસોમાં ઉજવવામાં આવેલ વિકાસ સપ્તાહ માત્ર બંધ બારણે ટાઉન હોલમાં મિટિંગ કરીને પૂરો કરી દેવામાં આવે છે। ક્યાંક કોઈ કામ થયું જો હતું હોય તો શહેરના અતિ વિકસિત થઈ રહેલા રેલવે સ્ટેશન પાસેના રોડ પરના ખાડાઓ પર પૂરવામાં આવ્યા નથી। ગટરનું પાણી ખુલ્લા રોડ પર મૂકી દેવામાં આવે છે, જે નગરપાલિકાની બેદરકારી છે કે પછી અનદેખી કહી શકાય। આજે જ્યારે વિસ્તારમાં ફરી ફરિયાદો આવતા શહેરી જનસંઘર્ષ મંચની ટીમ દ્વારા મુલાકાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવવા લોકોને કહેવું છે કે કેટલાક ચેમ્બરમાંથી બપોરના 12 વાગ્યા બાદ પાણીનો ભરપૂર પ્રવાહ ચાલુ થાય છે, જે રોડ ઉપર પ્રસરી જાય છે। આ માનવ સર્જિત છે, પણ અણઆવડત એ નગરપાલિકાએ જણાવવું જોઈએ। આ સમસ્યાનો ઉકેલ આ સપ્તાહમાં જો નહીં આવે તો આ જ વિસ્તારમાં ફરી એક જન આંદોલન નિર્માણ કરવામાં આવશે તેવી ચીમકી શહેર જનસંઘર્ષ મંચના સંસ્થાપક મહંમદ લાખા દ્વારા ઉચ્ચારવામાં આવેલ છે।